નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે એ ટોપિક છે જોબ એનરિચમેન્ટ. જોબ એનરિચમેન્ટની અંદર શું આવશે તો એ આપણે લર્ન કરવાનું છે ફર્સ્ટ કન્સેપ્ટ ધેન આફ્ટર એનો મિનિંગ. The concept of job enrichment has been derived from the Herzberg's two-factor theory of motivation. તો એ મોટિવેશનની થિયરી છે એ આપણે લર્ન કરવાની છે જે હર્ઝબર્ગ્સ નામના એક્સપર્ટ્સે આપેલી છે. In this theory, he has suggested that job content is one of the basic factor of motivation. કે બેઝિક ફેક્ટર છે કે જોબની અંદર જો એમને સેટિસ્ફેક્શન મળશે, એમનું જે એમને એક્સપેક્ટેશન્સ છે એ પૂરી થશે તો જ છે એ વધારે ને વધારે સારું વર્ક કરી શકશે. Job enrichment is concerned with designing the jobs that includes a greater variety of work content. જો greater variety of work content હશે તો જે એમ્પ્લોય છે એને વારંવાર એક જાતનું છે વર્ક નહીં કરવું પડે તો એને બોરિંગનેસ છે નહીં આવે તો ઇફેક્ટિવલી વર્ક કરી શકશે. Here is the job is designed in the manner that becomes interesting and challenging to the employee or job performer. તો એને એ જે જોબ છે એના કારણે છે એ વધારે ને વધારે ચેલેન્જિંગ અને ઇન્ટરેસ્ટિંગ બનશે કે એમને નવા નવા ટાસ્ક આપવામાં આવે તો એ પૂરા કરવા માટે એ વધારે ને વધારે એફર્ટ્સ કરશે જેનાથી એનું સેલ્ફ ડેવલપમેન્ટ થશે અને કંપનીનું પણ ડેવલપમેન્ટ થશે. It provides them with more opportunities for achievements, recognition, responsibility, advancement and growth. Here the job itself becomes a source of motivation to the individual. Thus the job enrichment implies increasing the content of a job or the deliberate upgrading of the responsibility, scope and the challenge of work. તો એનું વર્ક છે એની રિસ્પોન્સિબિલિટી વધી જશે કે એને કોઈ ટાસ્ક આપવામાં આવેલો છે તો એ પરફોર્મ એને ટાઈમલી કરવાનો છે. તેના આફ્ટર એના સ્કોપ્સ છે વધી જશે કે એને નવી નવી વસ્તુઓ શીખવા મળશે, ચેલેન્જીસ આવશે. The job holder is give discretional power at the operational level. This way he gains a feeling of high status, influence and the also the power. બરાબર છે. તો આ ટાઈપનું બધું જ જોબ છે એને પરફોર્મ કરવાની થશે. Next છે definitions. The job enrichment is concerned with the designing jobs that include a greater variety of work content. તો એની અંદર ઘણી ટાઈપની વેરાયટીનું વર્ક્સ છે એ ઇન્ક્લુડ થશે, નવું છે વર્ક ઇન્વેન્ટ કરવામાં આવશે. ઇટ રિક્વાયર્સ ધ હાયર લેવલ ઓફ નોલેજ એન્ડ સ્કિલ. તો આપણે કોઈ પણ વર્ક છે ડેવલપ કરવું છે એના માટે આપણે પાસે પણ એનું નોલેજ હોવું જોઈએ, સ્કિલ હોવું જોઈએ કે વર્કની અંદર કોઈ પ્રોબ્લેમ્સ આવે, કોઈ એવા ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો આપણે બધું સોલ્વ કરી શકીએ. Give worker more autonomy and responsibility in terms of planning, directing and controlling their own performance and provide the opportunity for personal growth and a meaningful work experience. તો એને ઓપોર્ચ્યુનિટી મળશે કે પોતાનો સેલ્ફ ડેવલપમેન્ટ, પર્સનલ ગ્રોથ થશે અને એને વર્ક એક્સપિરિયન્સ મળશે. Job enrichment is a common motivational technique used by the organization to give an employee greater satisfaction in his work. It means giving an employee additional responsibility previously reserved for his manager or other higher ranking positions. તો જોબ એનરિચમેન્ટ છે એની અંદર છે મોટિવેશનલ ટેકનિક આપવામાં આવશે અને એમને વધારે ને વધારે વર્ક છે એને શીખવા મળશે તો એને સેટિસ્ફેક્શન આવશે કે એ જોબ જે એને સિલેક્ટ કરેલી છે એ પ્રોપર છે એના માટે અને એની એડિશનલ રિસ્પોન્સિબિલિટી આવશે એનાથી એને એવું ફીલ થશે કે કંપનીનો જ કોઈ પાર્ટ છે. જોબ એનરિચમેન્ટ ઇઝ અ હાયર રેન્કિંગ પોઝિશન. તો હાયર રેન્કિંગ પોઝિશન મીન્સ કે એમને વધારે ને વધારે ટેકનિકલ નોલેજ મળશે તો એ અત્યારે જે પોઝિશન ઉપર છે એના કરતાં એને વધારે સારી પોઝિશન ઉપર એમને ટ્રાન્સફર કરવામાં આવે, એનું પ્રમોશન કરવામાં આવશે જેનાથી એને વધારે ને વધારે સેલરી મળશે અને નેમ મળશે, ફેમ મળશે. બરાબર છે. તો આ એક જોબ એનરિચમેન્ટ છે. નેક્સ્ટ આપણે જે લર્ન કરવાનું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ફીચર્સ. તો અલગ અલગ ટાઈપ્સના ફીચર્સ છે એ આપેલા છે જે મેઇન જે 4 ફીચર્સ છે જે આપણે લર્ન કરવાના છે. ફર્સ્ટ છે ઇટ ચેન્જીસ ધ રિલેશનશિપ બિટવીન ધ એમ્પ્લોય એન્ડ ધેર વર્ક. ઇન્ટરેસ્ટિંગ એન્ડ ચેલેન્જિંગ વર્ક પ્રૂવ્સ ટુ બી ધ સોર્સ ઓફ એમ્પ્લોય સેટિસ્ફેક્શન. જેમાં આપણે ડેફિનેશનની અંદર લર્ન કરેલું કે એ એક છે એમ્પ્લોયના સેટિસ્ફેક્શનનો એક સોર્સ બનશે કે એમને વધારે ને વધારે અલગ અલગ ટાઈપનું વર્ક આપવામાં આવશે. જેમ કે સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર છે તો એને એડવર્ટાઇઝિંગનું વર્ક શીખવાડવામાં આવે, તેના આફ્ટર એને સેલિંગ કઈ રીતે કરવાનું છે, એમને બીજા ઘણા બધા ટાઈપના જે સેલ્સ રિલેટેડ વર્ક્સ હોય એ બધા શીખવાડવામાં આવે તો એને છે એ સ્કોપ મળશે ઘણું બધું શીખવાનું જેનાથી એને સેટિસ્ફેક્શન મળશે, એનું વર્ક છે ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. નેક્સ્ટ છે ઇટ હેલ્પ્સ ટુ ધ ચેન્જ ધ એટીટ્યુડ ઓફ એમ્પ્લોય પોઝિટિવલી. Feeling of autonomy and personal freedom help employees view their
jobs in a favorable way. એટીટ્યુડ ઓફ એમ્પ્લોય પોઝિટિવલી, તો એને હેલ્પ કરશે કે એને એમ્પ્લોયનું જે એટીટ્યુડ છે પોઝિટિવ વેની અંદર છે એમને મોટિવેશન મળે, જેનાથી ઇફેક્ટિવલી વર્ક કરશે તો ઓછા ટાઈમની અંદર એ છે સારો વર્ક કરશે તો એનો પણ ગ્રોથ થશે, કંપનીનો પણ ગ્રોથ થશે. It helps the employer even to bring about the organizational changes easily, securing the employee cooperation and commitment. તો એને કોઈ ચેન્જીસ લાવવા છે તો એના માટે એને એમ્પ્લોયને વધારેમાં વધારે છે કન્વિન્સ કરવા પડે, તો એ બધો ટાઈમ છે બચી જશે, જેનાથી જો નવું વર્ક છે એક્સેપ્ટ કરી લેશે તો એ ટાઈમ છે બચી જશે. ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે ચેન્જીસ છે ટાઈમલી છે એ લઈ શકશું. It helps to lift their moral and individual are encouraged to grow and push themselves. તો એનાથી છે એ પોતાની જાતને છે એ વધારે ને વધારે ડેવલપ કરવા માટે ટ્રાય કરશે, વધારે એફર્ટ્સ કરશે, જેનાથી પોતે જો પોતાના નોલેજમાં ડેવલપમેન્ટ થશે તો કંપની છે એને પણ બેનિફિટ થશે. નેક્સ્ટ છે મેઝર્સ. In order to enrich the job, management should take the following measures. તો અલગ અલગ મેઝર્સ છે એ લેવામાં આવશે. The organizational gives more freedom to worker in deciding about the work method, pace, sequence, etc. Organization increase responsibility of job holders. તો જોબ હોલ્ડરની રિસ્પોન્સિબિલિટી ઇન્ક્રીઝ થશે, જેમ આપણે આગળ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડેફિનેશન મિનિંગ બધે આપણે આ સેમ લર્ન કરેલું છે. ઇટ એન્કરેજીસ ધ પાર્ટિસિપેશન. તો એનાથી પાર્ટિસિપેશન વધશે કે ડિસિઝન મેકિંગની અંદર એને પાર્ટિસિપેટ કરવા મળશે, એનું નોલેજ ડેવલપ, સ્કિલ ડેવલપ થશે, તો એને જે એના મેનેજર્સ લોકો છે એ બધા ડિસિઝન લેતા હોય તો એની અંદર એને પાર્ટિસિપેટ કરવા દેવામાં આવશે, જેનાથી એને ઇન્કરેજ થશે, એને વધારે ને વધારે મોટિવેશન મળશે, પોઝિટિવ મોટિવેશન મળશે. ઓર્ગેનાઇઝેશન હેલ્પ્સ ટુ પ્રોવાઇડ ધ ફીડબેક ટુ ધ વર્કર. ઓર્ગેનાઇઝેશન મેક ધ worker understand how takes the contribute to a finished product of the enterprise. તો ઓર્ગેનાઇઝેશન છે એને ટ્રેનિંગ આપીને એ સમજાવશે કે તમે આ જે ફિનિશ પ્રોડક્ટ આપણે જે સેલ કરીએ છીએ માર્કેટની અંદર, તો એની અંદર તમે એ જે ટાસ્ક છે એની અંદર તમે કેટલું કન્ટ્રીબ્યુશન આપી શકો, કઈ રીતે આપી શકો, બરાબર છે. આ બધા છે જોબ એનરિચમેન્ટના મેઝર્સ છે કે જેનાથી તમે ન્યૂ વર્ક ઇન્વેન્ટ કરી શકો, એને હેન્ડલ કરી શકો. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ. Following are all the advantages available due to the job enrichment given to the job holders. તો અલગ અલગ એમને એડવાન્ટેજીસ આપવામાં આવેલા છે, જેનાથી તમે એડવાન્ટેજીસ શું થાય જોબ એનરિચમેન્ટ જો આપણે અપ્લાય કરેલું હોય તો. It helps to make the work interesting for the employees. It provides the motivation through opportunities for growth and advancement, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું છે. It decreases the rates of absenteeism and labor turnover. તો લેબર ટર્નઓવર મીન્સ કે તમારી કંપનીની અંદર કેટલા એમ્પ્લોય આવે છે ને કેટલા એમ્પ્લોય જાય છે, એ જે રેશિયો છે એને લેબર ટર્નઓવર કહેવાય. તો લેબર ટર્નઓવર છે એ ઓછું થઈ જશે કે તમારી કંપનીની અંદર વધારેના વધારે લોકો છે એ આવશે જ, કારણ કે તમારી કંપનીની અંદર વધારે ગ્રોથ છે, તમે વધારે સેલેરી પ્રોવાઈડ કરો છો, જેનાથી લેબર છે એ અટ્રેક્ટ થશે, તો જવાનો જે રેશિયો છે એ ઓછો થઈ જશે. ઇટ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ ધ સ્કિલ્સ ઓફ એમ્પ્લોય. તો એની સ્કિલ છે એમાં ઇન્ક્રીઝ થશે, નોલેજ ઇન્ક્રીઝ થશે. એમ્પ્લોય ગેટ હાયર જોબ સેટિસ્ફેક્શન લીડિંગ ટુ ધ ગ્રેટર પ્રોડક્ટિવિટી. તો એ સારું વર્ક કરશે, એની જોબ સેટિસ્ફેક્શન જો વધશે તો પ્રોડક્શન જે આપણે કરીએ છીએ એની અંદર પણ ઇન્ક્રીમેન્ટ આવશે. Due to the higher job satisfaction of employees, organization is benefited quantitatively and qualitatively. તો quantitatively and qualitatively means કે એને quantity means કે તમારી જે કંપનીની અંદર કેટલા યુનિટ પ્રોડ્યુસ થાય છે એની અંદર ઇન્ક્રીઝ થશે, અને બીજું કે ક્વોલિટી, તમે જે ક્વોલિટી જે મેન્ટેન કરો છો, વર્ક ક્વોલિટી કે પછી પ્રોડક્શન ક્વોલિટી, એ ક્વોલિટી છે એની અંદર ઇન્ક્રીમેન્ટલ આવશે, બરાબર. તો જો જોબ સેટિસ્ફેક્શન હશે તો આ જે પોસિબલ છે એ થશે. એડવાન્ટેજીસ લર્ન કરી લીધા. નેક્સ્ટ છે લિમિટેશન્સ. તો એની લિમિટેશન્સ કઈ કઈ છે જોબ એનરિચમેન્ટની. યુઝ ઓફ ટેકનોલોજી, જેને આપણે ડ્રોબેક્સ પણ કહી શકીએ. Use of technology may make the job enrichment rigid. It's not possible when specialized machinery is used. તો ટેકનોલોજી છે જોબ એનરિચમેન્ટની, બરાબર છે. તો તમે ટેકનોલોજીનો વધારે ને વધારે યુઝ કરશો તો જેનાથી જે મેનનું વર્ક છે ઓછું થઈ જશે. ઇટ્સ નોટ પોસિબલ વેન સ્પેશિયલાઇઝ મશીનરી ઇઝ યુઝ. તો તમે મશીનરી યુઝ કરતા હોય ત્યારે તમારે છે એ રિજિડ મેથડ જ યુઝ કરવી પડે, એમાં તમે કોઈ ફ્લેક્સિબિલિટી છે ન લઈ આવી શકો.
જ્યારે તમે પોતાની ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરતા હોય ત્યારે તમે તમારા વર્કની અંદર ચેન્જીસ છે એ લઈ આવી શકો. At a times, it proves to be a costly affair and all the units may not be able to afford it. તો ઘણીવાર બની શકે કે સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે તો એ આ મશીનરી અને એ બધું અફોર્ડ ન કરી શકે, અથવા તો એવા એક્સપર્ટ્સ અફોર્ડ ન કરી શકે જે ક્રિએટિવલી વર્ક કરતા હોય, બરાબર છે. તો એના કારણે એને આ જે જોબ એનરિચમેન્ટ બેનિફિટ નહીં મળી શકે. જોબ which involve the highly skilled professional are challenging in itself, but the employee may not be efficient enough, means the job enrichment proves fruitful where the employees are efficient and capable. તો જોબ છે હાઈલી સ્કિલ પ્રોફેશનલ છે એના માટે છે કે જો એ જે હાઈલી સ્કિલ પ્રોફેશનલ છે એ શું કરે તો એ નવું વર્ક છે ઇન્વેન્ટ કરશે. બની શકે કે એમ્પ્લોય છે નોર્મલ એમ્પ્લોય છે એ આ વસ્તુ કરવા માટે એની કેપેબિલિટી ઇનફ નથી. All the employee may not be interested in the job enrichment as they avoid the challenges and are happy with the monotonous style of work. કે અમુક એમ્પ્લોય છે કે જેને નવું વર્ક કરવાની કોઈ ઈચ્છા ન હોય, એક વર્ક ચાલુ કરી દીધું તો એ જે લાઈફ ટાઈમ અથવા તો જ્યાં સુધી એ જોબ છે કન્ટિન્યુ કરે ત્યાં સુધી એ જ ટાઈપનું એને વર્ક ગણે, એની અંદર જ એ લોકો છે એક્સપર્ટાઇઝ લઈ આવવાની ટ્રાય કરે અને ન્યૂ બધું છે એ શીખવાનું ઘણાને ઇન્ટરેસ્ટ ન હોય. All those who prefer the job enrichment may not have the requisite capability to meet the new challenges. તો ઘણા લોકો છે એવી જોબ પ્રિફર ન કરે કે જેની અંદર વધારે ને વધારે ચેલેન્જીસ હોય, જે સિમ્પલ ટાસ્ક હોય એવી જે જોબ છે એ પ્રિફર કરતા હોય છે. તો એના માટે આ લિમિટેશન્સ છે. નેક્સ્ટ છે ટેકનિક્સ. તો અલગ અલગ ટેકનિક આપેલી છે કે જેનાથી તમે જોબ એનરિચમેન્ટ છે એ અપ્લાય કરી શકો છો. એડ ન્યૂ ટાસ્ક ટુ ધ જોબ ફોર ઇન્ક્રીઝ ધ સ્કોપ ઓફ જોબ. તો તમે નવી જોબ છે એ તમે એડ કરશો તો સ્કોપ છે એ ઓટોમેટિકલી વધશે, જે આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે. અસાઇન અ નેચરલ વર્ક યુનિટ ટુ એન એમ્પ્લોય. તો એમ્પ્લોયને આપણે એવા વર્ક જે છે ને આપવાના કે જે એની કેપેબિલિટી છે અથવા તો એની સ્કિલ છે એનાથી પૂરું કરી શકે એવા હોય. અલાઉ ધ એમ્પ્લોય ટુ સેટ ઇઝ ઓન સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ. તો આપણે એમ્પ્લોયને અલાઉ કરવાનું કે એના પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ છે એ સેટ કરે, જેનાથી સેટ કરશે તો એનાથી આપણને ખ્યાલ આવશે કે એની કેટલી કેપેબિલિટી છે. મિનિમાઇઝ ધ કંટ્રોલ ટુ પ્રોવાઇડ ધ ફ્રીડમ ટુ ધ એમ્પ્લોયઝ. આપણે જે એમ્પ્લોય ઉપર જે કંટ્રોલ રાખીએ છીએ કંટ્રોલ છે ઓછો કરી દેવાનો, જેનાથી પોતાના મનથી વર્ક કરી શકે. જે ફ્રીડમથી વર્ક કરશે તો ફ્રીલી વર્ક કરશે તો એ વધારે સારું વિચારી શકશે તો એ પ્રોપરલી વર્ક કરી શકશે. જો તમે એના ઉપર કન્ટિન્યુઅસ કંટ્રોલ રાખશો તો એને એવું લાગશે કે તમે એના ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખો છો, તો એ ફ્રીડમથી વર્ક નહીં કરી શકે. તો જે એની ઇફેક્ટિવનેસ છે, એક્સપર્ટાઇઝ છે એ તમારા વર્કની અંદર નહીં દે. મેક એન એમ્પ્લોય ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર હિઝ પરફોર્મન્સ. તો આપણે એમ્પ્લોયને છે ડાયરેક્ટલી છે એના પરફોર્મન્સ માટે એને રિસ્પોન્સિબલ છે એ રિસ્પોન્સિબિલિટી આપી દેવાની. એવું નહીં કે તમે તમારું વર્ક કરો છો એની ઉપર એક બોસ વળી એની ઉપર, એવી રીતે નહીં. જે એમ્પ્લોય છે વર્ક કરે છે તો એ વર્ક માટે પોતે જ રિસ્પોન્સિબલ છે. Encourage the participation of employee in deciding the organization goals and policies. તો આપણે ઓર્ગેનાઇઝેશનના ગોલ્સ અને પોલિસીસ છે એ એમ્પ્લોયીને છે એ પણ આપણે એને સમજાવી દેના કે આ ગોલ્સ અને આ પોલિસીસ છે કે જેના પ્રમાણે જ એને બધા સ્ટાન્ડર્ડ છે એ સેટ કરવાના છે, અને એને આપણે એન્કરેજ કરવાના કે એ આ ગોલ્સને પોલિસીસની અંદર પાર્ટિસિપેટ કરે. ઇન્ટ્રોડ્યુસિંગ ધ ન્યૂ ડિફિકલ્ટ એન્ડ ક્રિએટિવ ટાસ્ક ટુ ધ એમ્પ્લોયઝ. તો એમ્પ્લોયની છે નવા ટાસ્ક છે એ પરફોર્મ કરે, ડિફિકલ્ટીઝ છે એ દૂર કરે, ક્રિએટિવ વેની અંદર છે એ બધું પરફોર્મ કરે, એના માટે આપણે એને એન્કરેજ કરવાના. મેક ધ પર્સન અન્ડરસ્ટેન્ડ હાઉ ટાસ્ક કન્ટ્રીબ્યુટ ટુ અ ફિનિશ પ્રોડક્ટ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. ઓર્ગેનાઇઝેશન કેન ગીવ મોર ફ્રીડમ ટુ ધ વર્કર ઇન ડિસાઇડિંગ અબાઉટ ધ વર્ક મેથડ, બેસ્ટ સિક્વન્સ એટસેટ્રા. તો એ સિક્વન્સ કઈ સિક્વન્સમાં એને જવાનું છે, પહેલું કોઈ વર્ક કરવાનું, સેકન્ડ કયું, થર્ડ કયું, તો એ સિક્વન્સ પણ આપણે એના ઉપર છોડી દેવાની કે એને કઈ રીતે વર્ક કરવું છે, ફ્રીડમથી વર્ક કરી શકાય. ખાલી આપણે એને ટાઈમિંગ આપી દેવાનો કે આ ટાઈમની અંદર આ વસ્તુ છે એ પૂરી કરવાની છે. તો આ બધી અલગ અલગ ટેકનિક્સ છે જેનાથી તમે આ જે જોબ એનરિચમેન્ટ છે એ અપ્લાય કરી શકો છો. નેક્સ્ટ છે ડિફરન્સ બિટવીન ધ જોબ એનરિચમેન્ટ એન્ડ જોબ એનલાર્જમેન્ટ, જે આપણે ડિસ્કસ કરવાનું છે. તો ફર્સ્ટ એનો પોઈન્ટ છે નેચર ઓફ જોબ. તો તમારે કયા ટાઈપની જોબ છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ વર્ટિકલ લોડિંગ ઓફ ટાસ્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ જોબ હોલ્ડર. તો તમને જે ટાસ્ક આપવામાં આવે એની જે રિસ્પોન્સિબિલિટી છે એ તમને જ આપી દેવામાં આવશે. એના માટે તમારી ઉપર કોઈ વ્યક્તિને નહીં રાખવામાં આવે કે જે તમને કંટ્રોલ કરે. તમારે સીધું ટોપ મેનેજમેન્ટ સાથે જ કંટ્રોલ કરવાનો, તો તેની સાથે ડીલ કરવાની છે. જ્યારે જોબ એનલાર્જમેન્ટની અંદર ઇટ ઇન્વોલ્વ્સ અ વર્ટિકલ લોડિંગ ઓફ વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ જોબ ધ સેમ નેચર.
જોબ એનરિચમેન્ટ અને જોબ એનલાર્જમાં આ જે સેમ બેના કેરેક્ટરિસ્ટિક્સ છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ. તો જોબ એનરિચમેન્ટનો મેઇન ઓબ્જેક્ટિવ છે ઇટ ઇઝ મોર લાઇવલી એન્ડ ચેલેન્જિંગ, કે એની અંદર નવા વર્ક આવશે તો એ ચેલેન્જિંગ છે અને તમે લાઇવલી કે તમે માર્કેટ સાથે કન્ટિન્યુઅસ કનેક્ટેડ રહી શકશો. જ્યારે જોબ એનલાર્જમેન્ટ ઇટ ઇઝ ટુ બી મોનોટોની બાય લેન્થનિંગ ધ ઓપરેટિવ સાયકલ, કે તમને એક ટાઈપનું વર્ક આપી દેવામાં તો પછી વર્ષો ટુ વર્ષો તમને ઈ જ ટાઈપનું વર્ક આપવામાં આવશે, એની અંદર કોઈ સ્કોપ કોઈ ચેલેન્જ નહીં આવે. ઈ જ ટાઈપનું વર્ક છે તમારે ઈ જ કરવાનું છે જ્યાં સુધી તમારી જોબ કન્ટિન્યુ રહે, એની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ કરવામાં નહીં આવે. સ્કિલ રિક્વાયરમેન્ટ. તો એનરિચમેન્ટની અંદર નવા વર્ક આવશે, નવા ચેલેન્જ આવશે, ઓબ્વિયસલી તમારે સ્કિલ છે એમાં રિક્વાયરમેન્ટ છે. જ્યારે જોબ એનરિચમેન્ટની અંદર તમારે સ્કિલ્સ કોઈ એડિશનલ સ્કિલ્સ રિક્વાયર્ડ નથી. It calls the development and utilization for higher skills, initiative and innovation on the part of job holder. તો તમારે નવું ઇનોવેટિવ વર્ક કરવાનું છે, ઇનોવેશન કરવાનું છે, તો એના માટે નોલેજ અને સ્કિલ રિક્વાયર્ડ છે. જ્યારે એનલાર્જમેન્ટની અંદર તમારે એક જ ટાઈપનું વર્ક છે વર્ષો સુધી કરવાનું છે, તો એના માટે એડિશનલ સ્કિલ્સ કોઈ રિક્વાયરમેન્ટ નથી. It may not require the use of additional skills which the job holder was using in a performance. Next is direction and control. It does not require the external direction and control as this come from the job holder himself. જ્યારે આની અંદર it requires direction and control from the external sources. જોબ એનરિચમેન્ટની અંદર આપણે આગળ ડિસ્કસ કરેલું કે એની અંદર ઈ જે જોબ પરફોર્મ કરે છે એની રિસ્પોન્સિબિલિટી એને જ આપી દેવામાં આવેલી કે એની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એના માટે ઈ જ વ્યક્તિ છે એ ડાયરેક્ટ રિસ્પોન્સિબલ થશે. જ્યારે જોબ એનલાર્જ